ભગવાન રામચંદ્ર અને સતી સીતાજી લક્ષ્મણ જતી પિતાના વચન ખાતર 14 વર્ષ વનમાં જ્યારે જાય છે ત્યારે લંકાપતિ રાવણ માં સીતાજીનું હરણ કરી જાય છે. લંકાની અંદર એમને લઈને જાય છે ત્યારે એક દાસી એ મંદોદરીને એવા સમાચાર આપે છે કે દશાનંદ રાવણ કોઈ સ્ત્રીનું હરણ કરીને લાવ્યો છે. ત્યારે મંદોદરી એ દાસીને એવું કહે છે કે એમાં શું નવીન વાત છે, એમાં કોઈ અચરજ જેવી વાત છે નહીં, આ તો લંકા છે, અહીં તો એવું થતું હોય. ત્યારે દાસી કહે છે કે એ તો મને ખબર છે, પણ આ કોઈ સામાન્ય સ્ત્રી નથી. મહારાજા જેનું હરણ કરીને લાવ્યા છે એ ભગવાન રામચંદ્રના પત્ની માં સીતાજી છે. અને સીતાજી એવું નામ સાંભળ્યું ત્યારે મંદોદરીને એવું થયું કે ઓહો, હવે કદાચ આપણા બધાનો વિનાશ નજીક હોય. પણ પોતાના પિયુને, પોતાના પતિને થોડાક એવા વેણ સંભળાવે છે મંદોદરી કે હે પતિ, તમે જે માનો છો એવું નથી અને મારા વચન તમે સાંભળો. સમુદ્રની ખાઈ હતી, 400 ગાવનો આડો સમુદ્ર હતો. એટલે રાવણને ખબર હતી કે અહીંયા કોઈ આવી શકે નહીં. ત્યાં જે નિવાસ કરતા હતા એ તો બધા માયાવી હતા, ઉડીને ગમે ત્યાં જઈ આવે, પણ ત્યાં કોઈ પહોંચી શકે નહીં. પણ મંદોદરી કહે છે કે રાવણ સાંભળ, જેનો રામ રૂઠે ને એને પછી આમ ઇન્દ્રિયમાંથી પણ હરફ થાય. શું કહે છે, તું એવું માનતો હતો ને કે અહીં કોઈ આવી ન શકે,